નમસ્કાર. ચાલો આજે એક એવી સમસ્યાની વાત કરીએ જે લગભગ દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ગેસ સિલિન્ડર લગભગ ખાલી થવા પર હોય અને બુકિંગ માટે ફોન લગાવીએ તો લાઇન સતત વ્યસ્ત જ આવતી હોય. આવું થાય ત્યારે શું કરવું? ચાલો આજે આ સમસ્યાના કેટલાક એકદમ સરળ અને ફટાફટ થઈ જાય એવા ઉકેલો પર નજર કરીએ. આ પરિસ્થિતિથી તો લગભગ બધા જ પરિચિત હશે, ખરું ને? ઘરમાં ગેસ પૂરો થવા આવ્યો હોય અને બુકિંગ માટે ફોન લગાવો તો સતત બિઝી જ આવે. ખરેખર બહુ જ ચિંતા થઈ જાય છે એ સમયે. પણ હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે આના ઘણા બધા વિકલ્પો હવે ઉપલબ્ધ છે. તો સવાલ એ છે કે આવું થાય છે કેમ? વેલ, કારણ એકદમ સીધું છે. ઘણી વખત એકસાથે ઘણા બધા લોકો બુકિંગ કરાવવા માટે ફોન કરતા હોય છે. આનાથી શું થાય કે ફોન લાઇન્સ પર એકદમથી ભાર વધી જાય છે અને સિસ્ટમ ઓવરલોડ થઈ જાય છે. પણ સારી વાત એ છે કે ટેકનોલોજીએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. તો ચાલો હવે સીધા સોલ્યુશન પર આવીએ. અને પહેલો ઉકેલ તો આપણા સૌના ફોનમાં છે જ, વોટ્સએપ. હા, એ જ વોટ્સએપ જેના પર આપણે આખો દિવસ મિત્રો અને પરિવાર સાથે વાતો કરીએ છીએ. હવે એ જ એપથી ગેસ સિલિન્ડર પણ બુક થઈ જશે. આ જુઓ કેટલું સહેલું છે. બસ તમારી ગેસ કંપનીનો જે નંબર અહીં આપેલો છે એને સેવ કરી લો અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી એક નાનકડો મેસેજ મોકલી દો. જેમ કે જો ઇન્ડિયન ગેસ વાપરતા હો તો 7588888824 ફોન નંબર પર રીફિલ લખીને મોકલો અને HP કે ભારત ગેસ માટે આપેલા નંબર પર ખાલી હાય અથવા બુક લખીને મોકલવાનું છે. બસ થઈ ગયું બુકિંગ. હવે માની લો કે કોઈની પાસે સ્માર્ટફોન નથી અથવા તો ઇન્ટરનેટ નથી ચાલી રહ્યો, તો શું? ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એના માટે પણ ઉપાય છે. સાદા SMS અને મિસ્ડ કોલથી પણ આ કામ આરામથી થઈ શકે છે. અહીં જુઓ, ઇન્ડેન અને ભારત ગેસના ગ્રાહકો માટે બસ એક સિમ્પલ SMS મોકલવાનો છે અને એનાથી પણ સહેલું ઇન્ડેન અને HP ગેસવાળા તો ખાલી એક મિસ્ડ કોલ કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકે છે. ના કોઈ ઇન્ટરનેટની ઝંઝટ, ના કોઈ ખર્ચો. ઓકે, તો હવે ત્રીજા વિકલ્પ તરફ જઈએ, જે ખાસ કરીને સ્માર્ટફોન યુઝર્સને ખૂબ જ ગમશે. હવે ગેસ બુકિંગ માટે બીજી એપ્સ પણ છે જેનો ઉપયોગ કરી શકાય છે. આપણે જે પેટીએમ, ફોનપે કે એમેઝોન પે જેવી એપ્સ રોજબરોજ પેમેન્ટ માટે વાપરીએ છીએ ને, બસ એમાંથી જ હવે ગેસ સિલિન્ડર પણ બુક થઈ જશે. એમ જ બુક સિલિન્ડરનો ઓપ્શન મળી જશે. અને હા, આ સિવાય સરકારની જે યુમંગ એપ છે એમાં પણ આ સુવિધા આપવામાં આવેલી છે. સારું, તો આપણે ઘણી બધી અલગ અલગ રીતો જોઈ. વોટ્સએપ, SMS, મિસ્ડ કોલ, મોબાઈલ એપ્સ, ઘણું બધું છે. ચાલો એક કામ કરીએ, આ બધી માહિતીને ફટાફટ ફરીથી એકસાથે જોઈ લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. આ રહ્યું માસ્ટર લિસ્ટ. અહીં જુઓ કઈ કંપની માટે વોટ્સએપ, SMS અને મિસ્ડ કોલનો કયો નંબર છે, એ બધું જ એક જ જગ્યાએ છે. મારી સલાહ છે કે આનો એક સ્ક્રીનશોટ પાડીને રાખી લો. ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે બહુ કામ લાગશે. તો જોયું ને, એક નાનકડી ટેકનોલોજીએ ગેસ બુકિંગ જેવી માથાનો દુખાવો બનતી સમસ્યાને કેટલી આસાન બનાવી દીધી છે. આના પરથી એક વિચાર જરૂર આવે કે ભવિષ્યમાં ટેકનોલોજી આપણા રોજિંદા જીવનના બીજા કયા કામોને આટલા જ સરળ બનાવી દેશે. ખરેખર વિચારવા જેવો સવાલ છે ને? આભાર.